વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા, એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતું શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઊભું છે. ગુજરાત જેવું વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી રહ્યું. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઇપ કનેક્શન નથી, એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટૂંકમાં મુદ્દા પર આવું તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દરરોજ સવાર પડે ને ફલાણા સમાજની છોકરી ભાગી ગઈ અને ફલાણા સમાજના લોકો છોકરીને પાછી લઈ આવ્યા જેવા સમાચારો ઓછા હોય એમ કચ્છમાંથી હમણાં જ સમાચાર સામે આવ્યા કે 19 વર્ષની દીકરી 21 વર્ષના છોકરા સામે પ્રેમ લગ્ન કરવા ગઈ તો એના સગા બાપ અને મામા બાપાના ભાઈઓએ ભેગા મળીને બંનેને મારી નાખ્યા. પીડાની વાત એ છે કે આમાં તો બાપ પાસે શરમ જેવું કોઈ વિશેષ બહાનું નહોતું, કેમ કે બંને એક જ સમાજના એટલે કે રબારી જ હતા. સ્થાનિકો કહી રહ્યા છે એ મુજબ આ બધું થવાનું કારણ જે આરોપીઓ પકડાયા એમાં પિતા સિવાયના જેટલા યુવાનો છે એ ખૂબ નાની ઉંમરના અને યુવાન છે. એવા લોકો જેમણે હજુ પોતાની જાતને સાબિત નથી કરી. પોતાના દમ પર ઇજ્જત એટલે શું એની સમજ નથી. એ લોકો ઇજ્જતના નામ પર પોતાની બહેન અને કોઈકના 21 વર્ષના છોકરાને મારી નાખે છે. ખૂબ પ્રોગ્રેસિવ ગણાતો બ્રાહ્મણ સમાજ કિંજલ દવેના લગ્ન વખતે છોકરીની સામે ઊભો રહી જાય છે. આરતી સંઘાણીનો કિસ્સો બધાએ જાણ્યો છે. પણ કિંજલ રબારીના કિસ્સામાં તો ઉત્તર ગુજરાતની આ ગાયિકા જે 2 દિવસ પહેલા વિડીયો બનાવતી હતી પોતાના પ્રેમી અશોક ચૌધરીને મારવા પાછળ પડેલા લોકો સામે, એ બંને સમાજો ચૌધરી અને રબારી સમાજ વૈમનસ્ય અને વેર ના ફેલાય એવું કહીને એ પુખ્ત વયના છોકરા છોકરી પાસેથી જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છીનવી લે છે. ભલે સીધી લીટીમાં ના દેખાય પણ આમાંય વોટ બેંક પોલિટિક્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. છોકરીઓ લગ્નમાં છેતરાય છે એવું કહીને લગ્ન નોંધણીમાં સરકાર સુધાર લાવી. નોંધણી કરવાના નિયમોમાં કરેલા ફેરફારો આવકારદાયક હતા જેથી છોકરીઓ છેતરાય નહીં અને કોઈ છોકરીઓનો ફાયદો ના ઉઠાવી જાય. પણ આખી વાતને રજૂ એ રીતે કરવામાં આવી જાણે સરકાર મા બાપની સંપત્તિ વગર લગ્ન જ નહીં થવા દે. બોલતી વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ખબર જ હતી કે પ્રેમ લગ્ન પર રોક લગાવવાની સત્તા એમના હાથમાં નથી. પણ સમાજોના રૂઢિવાદી માણસોને ખુશ કરવાની લાલચે જે કાયદો એ લાવી નથી શકતા એનો પ્રચાર એ રીતે કર્યો કે આ કથિત ભાગેડુ લગ્નો સામે સરકારે રોક લગાવી છે. પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિઓને પોતાની મરજીથી લગ્ન કરતા રોકવા એ બંધારણે આપેલા મૂળભૂત હકોનું હનન છે અને રાજ્ય સરકાર પાસે સત્તા જ નથી કે એમાં એ કોઈ પણ કાનૂન લાવી શકે. ઇનફેક્ટ કેન્દ્ર સરકાર પણ બંધારણની આત્માને નુકસાન પહોંચે એવા કોઈ જ ફેરફાર નથી લાવી શકતી. કેશવાનંદ ભારતીનો ચુકાદો એ વાતની સાક્ષી છે. પણ છતાંય રાજનેતાઓની વોટ બેંકની લાલચ એમને દેશના બંધારણને ઠેબે ચડાવીને સમાજોના વ્યક્તિગત બંધારણ સુધી લઈ જાય છે. અલ્પેશ ઠાકોરે સમાજોને જગાડવાના નામ પર કરેલું શક્તિ પ્રદર્શન હોય કે ગેનીબેન ઠાકોરની લવ મેરેજ સામે કરાયેલી ટિપ્પણીઓ, રબારી સમાજે ભેગા થઈને ઘડેલું બંધારણ હોય કે બાકીના સમાજના આ દિશામાં થયેલા પ્રયત્નો, દરેકનો મૂળ આશય તો સ્ત્રીઓને ગમે તેમ કરીને અંકુશમાં લેવાનો હતો. હમણાં જ એક સરસ ગુજરાતી ફિલ્મ આવી હતી જેમાં એક ડાયલોગ હતો કે ઉડતા બૈરા તો તમને ક્યાંથી ગમે. અને એટલે જ સમાજના એ કિસ્સામાં થતા છેતરપિંડીના કે સ્ત્રી સ્વાતંત્ર્યના દુરુપયોગના કિસ્સાઓના બહાના બતાવીને સમાજો પ્રયત્ન કરી રહ્યા છે સ્ત્રીઓને ફરીથી પાંજરામાં બંધ કરવાનો. કોઈ સમાજનો છોકરો તો ભાગતો નથી, ભાગે ખાલી છોકરીઓ જ છે. સોશિયલ મીડિયા સમાજના છોકરાઓને નથી બગાડતું, બગડે ખાલી છોકરીઓ છે. જો કે દુર્ભાગ્ય એ છે કે આ એ રાજ્યમાં થઈ રહ્યું છે જ્યાંથી નરસિંહ મહેતા જેવા કવિઓએ ક્રાંતિ કરી, જ્યાં આપણી પાસે નર્મદનું દાંડિયો અને કરસનદાસ મુરજી જેવા સુધારક પત્રકારો હતા. આખી દુનિયાની ટીકા કરતા એ વાતનો ઉલ્લેખ તો ખાસ કરવો પડે કે રબારી સમાજની કિંજલને જબરજસ્તી અથવા સમજાવી, ફોસલાવી અથવા ડરાવી અથવા કોઈ પણ રીતે પાછી લાવવાની ઘટનામાં મીડિયા સમાજને દિશા બતાવનારું બનવાની જગ્યાએ એ ભીડનો હિસ્સો બન્યું જે ગુજરાતની શરમ છે. એક સમયે કરસનદાસ મુરજી આપનાર ગુજરાતી પત્રકારત્વ રબારી સમાજને છોકરી પાછી લઈ આવ્યા અને એકતાની જીત થઈ જેવી વાતોથી અભિનંદન આપતું હતું. કદાચ આનાથી નીચેના સ્તર પર જવું હવે બાકી નથી રહ્યું. બધા પાયા ભેગા થઈને સડી જાય ત્યારે વર્તમાન ગુજરાતના સામાજિક મુદ્દાઓ પેદા થાય અને એટલે જ અણગમતા થઈશું.
કોઈને નહીં ગમીએ એ ખબર હોવા છતાં ગુજરાતની સ્ત્રીઓને યાદ કરાવવું છે કે બાબા સાહેબ આંબેડકરનો આભાર માનજો. ગુજરાત રાજ્ય તરફથી દેશની બંધારણ સભામાં રહેલી એ હંસા મહેતા જેવી સ્ત્રીઓને યાદ કરજો. જો એ લોકો ના હોત તો કદાચ હજુય સ્ત્રીઓ ગર્ભમાં જ મરતી હોય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.